નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। કાંતિભાઈ પોતાના કામ પરથી થાકીને ઘરે આવ્યા ત્યારે એની વહુ વનિતા તેના પર તૂટી પડી અને કહેવા લાગી કે બાપુજી, શું આજે તમે બાજુની સોસાયટીમાં સફાઈ કરવા ગયા હતા? અરે, તમને કેટલી વાર મેં કહ્યું છે કે તમે બાજુની સોસાયટીમાં રોડ પર ઝાડુ લગાવવા ન જાઓ। ત્યારે કોઈ જોઈ લેશે અને તમને ઓળખી લેશે તો તમારી શું ઇજ્જત રહેશે? દુનિયામાં તમને ફક્ત આ એક જ કામ મળ્યું? તમને બીજા કોઈ કામ નથી મળતા? કદાચ પેપર વેચવા જાઓ અથવા તો રોડ ઉપર થોડો સામાન લઈને વેચવા બેસો। અરે બાપુજી, ભીખ માગવાવાળા પણ પોતાના ઘરથી દૂર જઈને ભીખ માગે છે, પરંતુ તમે તો આપણા ઘરની બાજુની સોસાયટીમાં ઝાડુ લગાવતા રહો છો। તમને તો ખબર છે કે બાજુની સોસાયટીમાં મારા પિયરના સંબંધી રહે છે। કદાચ એ લોકો તમને જોઈ લેશે તો અમે એને શું જવાબ આપીશું? હવે કંઈ બોલશો કે પછી આમને આમ નીચું માથું કરીને ઊભા રહેશો? વનિતા પોતાના સસરા કાંતિભાઈને ગુસ્સો કરીને આવું કહેતી હતી એટલે કાંતિભાઈ ગભરાતા ગભરાતા કહેવા લાગ્યા કે વહુ, મને માફ કરી દે। મને ખબર ન હતી કે બાજુની સોસાયટીમાં તારા સંબંધી રહે છે। કદાચ મને ખબર હોત તો હું ત્યાં સફાઈ કર્મચારી બનીને ન જાત। હવે હું કાલે જ મારા સાહેબને કહી દઈશ કે મને એ સોસાયટીમાં ન મોકલે। વહુ, મારાથી ભૂલ થઈ ગઈ છે, પરંતુ હવે મને ઘરની અંદર તો આવવા દે। ત્યારે વનિતા ગુસ્સો કરીને કહેવા લાગી કે બિલકુલ નહીં આવવા દઉં। અત્યારે તમે ઘરની અંદર નહીં આવી શકો। જરાક તમે તમારી સામે તો જુઓ, તમે તો આખા પરસેવાથી નીતરી રહ્યા છો। કેટલી ખરાબ દુર્ગંધ આવી રહી છે તમારી અંદરથી। એટલે હું નથી ચાહતી કે એ લોકો તમને જોઈને ઓળખી લે અને એની સામે મારું નાક કપાઈ જાય। આટલું કહીને ઘરનો દરવાજો પણ બંધ કરી દીધો અને કાંતિભાઈ સરકારી નળ પર નાહવા માટે જતા રહ્યા। હવે તો તમારે તમારા બાળ બચ્ચાઓ સાથે રહીને નિવૃત્તિનો આનંદ લેવો જોઈએ, પરંતુ કાંતિભાઈ તો કોણ જાણે શું વિચારમાં ડૂબી ગયા હતા તે અચાનક જોરથી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અરે રવિ, જ્યારે માણસની કિસ્મત ખરાબ હોય અને સંતાનો જ લાલચુ હોય ત્યારે વૃદ્ધ બાપના હાથમાં રોટી અને લાઠીની જગ્યાએ ઝાડુ પકડાવી દેવામાં આવે છે। કાંતિભાઈ આટલું બોલ્યા ત્યાં તો રવિને સમજવામાં વાર ન લાગી અને કહેવા લાગ્યો કે નહીં દાદા, હું નથી માનતો કે બાપુજી વૃદ્ધ થઈ જાય તો એની લાઠીનો તાકાત ઓછી થઈ જાય। કદાચ બાપુજીના હાથમાં તાકાત ભલે ઓછી હોય, પરંતુ એની લાઠીની તાકાત ક્યારેય ઓછી નથી થઈ શકતી। સમયની સાથે સાથે તેની લાઠીની તાકાત પણ વધારે મજબૂત બનવી જોઈએ। ત્યારે કાંતિભાઈ બોલ્યા કે રવિ, તું શું કહેવા માગે છે? એટલે રવિ કહેવા લાગ્યો કે દાદા, તમને યાદ છે તમે જ્યારે અહીં રોજ ચા પીવા આવતા હતા અને દર મહિને હિસાબ કરતા ત્યારે તમારા દીકરાઓને હિંમત નહોતી થતી કે તમારી સામે બોલી શકે, પરંતુ જેવી રીતે તમારી ઉંમર વધવા લાગી અને તમે ખુદને કમજોર સમજવા લાગ્યા અને એ લોકોની સામે તમે તમારી લાચારી બતાવવા લાગ્યા, ત્યારે તમે ધીરે ધીરે અહીં આવીને ચા પીવાનું પણ ઓછું કરી નાખ્યું હતું। અરે દાદા, કોઈ વ્યક્તિ ત્યાં સુધી વૃદ્ધ નથી થતો જ્યાં સુધી એ ખુદને કમજોર ન સમજે, પરંતુ તમે તો ખુદને કમજોર અને લાચાર માની લીધા છે અને તમે તમારું બધું જ તમારા દીકરાઓના હાથમાં સોંપી દીધું છે। હું માનું છું કે તમને પેન્શન નથી મળતું, પરંતુ આ ઘર તો તમે બનાવ્યું છે ને? શું તમે જાણો છો કે તમે તમારા દીકરા અને વહુથી શા માટે ડરો છો? કેમ કે તમે આ બધી વસ્તુઓનો ખુદ સ્વીકાર કરી લીધો છે। જ્યારે તમે તમારી બધી જ સંપત્તિ સમયથી પહેલાં જ એના હાથમાં ધરી દીધી છે, તો પછી તમે તમારા લાલચી દીકરાઓ પાસેથી એવી આશા રાખો છો કે એ તમારો આદર કરશે? વૃદ્ધાવસ્થામાં તમે તમારા હાથમાં કંઈ નહીં રાખો ને ત્યારે તમારા દીકરા અને વહુને એના મા બાપ બોજારૂપ લાગવા લાગે છે। દાદાજી, આ કળિયુગ છે। ત્યારે કાંતિભાઈ બોલ્યા કે રવિ, મને યાદ છે જ્યારે આ દુકાન તારા પહેલાં તારા બાપુજી ચલાવતા હતા। શું એ હજુ જીવિત છે? શું એની તમે સારી રીતે સાર સંભાળ રાખી રહ્યા છો? ત્યારે રવિ હસીને બોલ્યો કે અરે દાદાજી, મારા બાપુજીની તો
હવે ઉંમર થઈ ગઈ છે અને એ હવે બીમાર રહેવા લાગ્યા છે અને હવે તો એ પથારીવશ થઈ ગયા છે, પરંતુ હજુ પણ એની સામે અમારું કંઈ નથી ચાલતું. ત્યારે કાંતિભાઈ આશ્ચર્યથી બોલ્યા કે આવું કેવી રીતે થઈ શકે? એટલે રવિ કહેવા લાગ્યો કે અરે દાદાજી, તમને શું જણાવું, બધા જ સંતાનો એક જેવા નથી હોતા. મારો નાનો ભાઈ પણ રખડું અને આવારા છે. એને તો ચાની દુકાન ખોલવાનું જરાય મંજૂર જ નથી, કેમ કે એ એવું સમજતો હતો કે ચાની દુકાન ખોલવી એ મારી શાનની વિરુદ્ધ છે. એટલે એ ઘરમાં બેઠો બેઠો અમારી કમાણી ખાતો હતો અને અમને જ ખરી ખોટી સંભળાવતો હતો. એટલે કાંતિભાઈ બોલ્યા કે રવિ, એની આવી આદતથી તો તારા બાપુજીને ખૂબ દુઃખ થયું હશે અને એટલે જ એ પથારીવશ થઈ ગયા હશે. એટલે રવિ બોલ્યો કે નહીં, એ તો એની ઉંમરના લીધે પથારીવશ થયા છે, પરંતુ આવી હાલતમાં પણ તેમણે પોતાની હિંમત નહોતી છોડી અને પોતાની વસિયતમાં ચોખ્ખું લખી દીધું કે જ્યાં સુધી એ મને મારી મા જીવિત છે ત્યાં સુધી ચાની દુકાનની કમાણીના બધા જ રૂપિયા દર મહિને એના હાથમાં આપવા પડશે અને કદાચ નહીં આપીએ તો અમને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. કાંતિભાઈ આશ્ચર્યથી કહેવા લાગ્યા કે શું તારા બાપુજીએ આવું કર્યું હતું? એટલે રવિ હસીને બોલ્યો કે કોઈ આવું વિચારી પણ ન શકે કે મારા અભણ બાપુજી પોતાની વૃદ્ધાવસ્થાની અવસ્થામાં આવી રીતે કરશે, અને જ્યારે મારા બાપુજી આવું કરી શકે છે તો તમે કેમ ન કરી શકો? તમે વૃદ્ધ થઈ ગયા છો, આવું કહીને તમે તમારા બાકી રહેલા જીવન સાથે સમાધાન કેવી રીતે કરી શકો? દાદાજી, મેં તો અત્યારથી જ નક્કી કરી લીધું છે કે હું મારા બાળકોને મારા જીવતા જીવ મારી કમાણીનો એક રૂપિયો પણ નહીં આપું. અને આ લ્યો, મારા તરફથી ચા પીવો અને તમારી વહુ અને દીકરાને હિંમત કરીને જે મનમાં આવે એ કહી દો. આટલું કહીને રવિ દુકાન બંધ કરીને ત્યાંથી નીકળી ગયો. ઘરથી દૂર બેઠેલા કાંતિભાઈએ જોયું કે એના ઘરનો દરવાજો ખુલ્લો હતો, એટલે એ ઊભા થઈને ઘરે ગયા. ત્યારે એની નાની વહુ બોલી કે બાપુજી, તમે આવી રીતે અંદર ક્યાં દોડી આવો છો? બહાર જાઓ અને બાથરૂમમાં જઈને નાહી આવો. ત્યારે કાંતિભાઈએ કહ્યું કે વહુ, હું તો નાહીને આવ્યો છું. એટલે વહુ કહેવા લાગી કે નાહીને આવ્યા છો તો આટલી બધી દુર્ગંધ કેમ આવી રહી છે? એટલે તમે એક કામ કરો, તમે હજુ એકવાર નાહી લ્યો, ત્યાર પછી અંદર આવજો. અને બાપુજી, તમને કહી દઉં છું કે આ બધું અહીંયા નહીં ચાલે. આટલું કહીને વહુ અંદર જતી રહી અને બંને વહુ કાંતિભાઈના દીકરાઓ પાસે જઈને એના કાન ભરવા લાગી. કાંતિભાઈ એ સમયે કંઈ ન બોલ્યા અને ગરમ પાણીથી સ્નાન કર્યું અને કપડાં બદલાવીને બહાર પોતાના રૂમમાં જતા રહ્યા અને બારીમાંથી બહાર જોવા લાગ્યા. ત્યારે એના પત્ની ઉર્મિલાબેન એના માટે ભોજન લઈને આવ્યા અને કહેવા લાગ્યા કે સાંભળો છો, તમે આખો દિવસ કામ કરીને થાકી ગયા હશો, એટલે થોડું જમી લ્યો. આટલું કહીને ઉર્મિલાબેન પણ એની પાસે બેસી ગયા. સુકાયેલી રોટલી અને દાળ ખાઈને કાંતિભાઈની આંખોમાં આંસુ આવી ગયા. એટલે એમણે એની પત્નીને કહ્યું કે ઉર્મિલા, આ ઘર તો આપણું ખુદનું છે ને? મારા રિટાયરમેન્ટના બધા જ પૈસા લગાવીને મેં આ ઘર બનાવ્યું હતું અને એવું વિચાર્યું હતું કે વૃદ્ધાવસ્થામાં આપણે આપણા સંતાનો સાથે આ ઘરમાં શાંતિથી રહીશું અને આપણું જીવન વ્યતીત કરશું. પરંતુ આપણા બંને દીકરાઓ અને વહુઓ કંઈક વધારે સમજદાર નીકળ્યા. અરે, એ તો આપણી પાસે બેસીને પ્રેમથી બે વાતો પણ નથી કરતા કે આપણા હાલચાલ પૂછવાની પણ એને કંઈ પડી નથી. ત્યાર પછી કાંતિભાઈ અને એના પત્ની જૂની વાતો વિચારવા લાગ્યા કે કેટલી આનંદભરી જિંદગી હતી એ. જ્યારે બંને દીકરાઓના લગ્ન નહોતા થયા ત્યારે આપણે કેટલા સપના જોતા હતા. જીવનભર મહેનત કરીને આપણે આપણા બંને દીકરાઓને ભણાવી ગણાવીને એટલા લાયક બનાવી દીધા હતા કે એ બંને આજે આટલી મોટી કંપનીમાં ઊંચા પદ પર કામ કરી રહ્યા છે. આપણે તો કેટલા સપના જોયા હતા કે દીકરાઓના લગ્ન કરાવીને આપણે આપણું જીવન શાંતિથી વ્યતીત કરશું અને આપણી વૃદ્ધાવસ્થા પણ આરામથી નીકળી જશે. પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું અને જ્યારે બંને દીકરાઓના લગ્ન થયા એટલે એનો વ્યવહાર બદલાવા લાગ્યો. બંને દીકરાઓના ઘરે બબ્બે બાળકો થઈ ગયા અને વાત ઘરના
બટવારા સુધી પહોંચી ગઈ. ત્યારે અચાનક ઉર્મિલાબેને કાંતિભાઈના હાથ પર હાથ રાખ્યો અને કહેવા લાગ્યા કે તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? તમે થાકી ગયા હશો એટલે અત્યારે આરામ કરો. શું આજે ફરીથી આપણી વહુઓએ તમને કોઈ અપમાનજનક શબ્દો કહી દીધા છે? ત્યારે કાંતિભાઈ ભીની આંખે કહેવા લાગ્યા કે નહીં, મને કોઈએ કાંઈ નથી કહ્યું. પરંતુ કાંતિભાઈ પોતાની આંખોમાંથી વહી રહેલા આંસુઓને રોકી ન શક્યા અને એના આંસુએ ઉર્મિલાબેનના હાથ ભીના કરી દીધા અને કંઈ પણ કર્યા વગર જ એનું બધું જ દુઃખ જણાવી દીધું. એક સાથીએ પોતાનું દુઃખ છુપાવ્યું હતું તો બીજાએ સમજી લીધું હતું. ત્યારે ઉર્મિલાબેન બોલ્યા કે ઘણા દિવસોથી આપણા બંને દીકરાઓ અને વહુઓ ફળિયામાં બેસીને અંદરો અંદર કંઈક વાતો કરે છે. શું તમને ખબર છે? ત્યારે કાંતિભાઈ બોલ્યા કે મારે જે રસ્તા પર જવું નથી એ રસ્તાનું સરનામું તું શા માટે પૂછી રહી છો? એટલે તું અત્યારે સૂઈ જા અને હા, તું મારી ચિંતા ન કરતી. હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી તને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થવા દઉં. હું ભલે વૃદ્ધ થઈ ગયો છું, ભલે કમજોર થઈ ગયો છું, પરંતુ મારી લાઠીમાં હજુ પણ તાકાત પહેલાં જેવી જ છે. આટલું કહીને એમણે ઉર્મિલાબેનને વિશ્વાસ અપાવ્યો અને આંખો બંધ કરી સૂઈ ગયા. બીજા દિવસે સાંજે જ્યારે નાની વહુ બોલી કે શું વાત છે બાપુજી, આજે તમે કામ પર નથી ગયા? કામ પર નથી ગયા તો આજે ખાવાનું કેવી રીતે ખાશો? ત્યારે મોટી વહુ બોલી કે અરે આજે એને ઘરમાં જ રહેવા દે ને. તને ખબર છે ને કે કાલે શું થવાનું હતું? કાલે તો આપણી ઇજ્જત ધૂળમાં મળી જવાની હતી. આટલું કહીને મોટી વહુએ બધી જ વાત આરતીને જણાવી દીધી. એટલે નાની વહુએ કહ્યું કે ચાલો કાંઈ વાંધો નહીં, એક દિવસ મફતમાં ખાવાનું ખાઈ લેજો. આટલું કહીને બંને વહુ હસતી હસતી ત્યાંથી નીકળી ગઈ. 2 દિવસ પછી જ્યારે બપોરે બંને દીકરાઓ કાંતિભાઈને કહેવા લાગ્યા કે બાપુજી, અમે બધા ઘણા દિવસોથી કંઈક વિચારી રહ્યા હતા અને ઘણો બધો વિચાર કર્યા પછી અમે એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે આ મકાન વેચી દઈએ. હવે આ ઘર નાનું પડે છે અને બાળકો પણ મોટા થઈ ગયા છે. ત્યારે બંને વહુઓ પણ કહેવા લાગી કે આમ પણ આ ઘર જૂનું થઈ ગયું છે અને અમારા સ્ટાન્ડર્ડ સાથે મેચ નથી કરતું. એટલે કાંતિભાઈ બોલ્યા કે દીકરાઓ, આ ઘર વેચવાનો નિર્ણય તમે બંનેએ કેવી રીતે કરી લીધો? એટલે નાનો દીકરો બોલ્યો કે બાપુજી, આ ઘર વેચીને અમે બંને ભાઈઓ પૈસા વહેંચી લઈશું અને થોડી લોન લઈને બંને અલગ અલગ ફ્લેટ ખરીદી લઈશું. આવું સાંભળીને કાંતિભાઈ અને ઉર્મિલાબેન એકદમ ચૂપ થઈ ગયા અને બંને દીકરાઓ સામે જોતા રહ્યા. ત્યારે મોટો દીકરો બોલ્યો કે બાપુજી, તમને નહીં સમજાય કે અમે લોકો કેટલી પરેશાનીમાંથી ગુજરી રહ્યા છીએ. એટલે ઘણો બધો વિચાર કર્યા પછી અમે આ નિર્ણય લીધો છે. ત્યારે ઉર્મિલાબેન બોલ્યા કે હા દીકરાઓ, હું જોઈ રહી છું કે આ બધા વિચાર વિમર્શ 2-3 મહિનાથી ચાલી રહ્યા છે. ત્યારે બંને દીકરાઓ અને વહુ એકબીજા સામે જોવા લાગ્યા અને મોટી વહુ વનિતા જે એક પૈસાવાળા ઘરમાંથી આવી હતી અને ઘણી બધી ભણેલી હતી, એ આગળ આવીને કહેવા લાગી કે બાપુજી, આજના સમયમાં તો એકથી એક સારા ઓલ્ડ એજ હોમનું ચલણ છે. ત્યારે એનો દીકરો કહેવા લાગ્યો કે હા, એકદમ 5 સ્ટાર હોટલ જેવા રૂમ હોય અને એમાં બધી જ સુવિધાઓ હોય અને ત્યાં રહેવા માટે બસ દર મહિને થોડું ભાડું આપવું પડે છે. એટલે આ મકાન વેચ્યા પછી જે પૈસા આવશે એમાં તમારો પણ હિસ્સો હશે અને એ પૈસા અમે તમારા ખાતામાં જમા કરાવી દઈશું. તમારે કોઈ વસ્તુની જરૂર હોય તો તમે અમારી પાસેથી માગી લેજો. આખરે અમે પણ તમારા જ સંતાનો છીએ ને. ત્યારે નાનો દીકરો કહેવા લાગ્યો કે બાપુજી, ભાઈ અને ભાભી બિલકુલ સાચું કહી રહ્યા છે. કેમ કે અમારા પરિવારના ખર્ચા ઘણા વધી રહ્યા છે અને બાળકોના ભણતરના ખર્ચા પણ વધી રહ્યા છે. એટલે અત્યારથી જ પૈસા બચાવવાનું શરૂ કરીશું તો જ આગળ કંઈક કરી શકીશું. દીકરાઓની આવી વાતો સાંભળીને ઉર્મિલાબેનના હાથ પગ ઠંડા થઈ ગયા. એમણે પોતાનો હાથ કાંતિભાઈ તરફ રાખ્યો હતો. કાંતિભાઈએ ઈશારો કરીને શાંતિ રાખવાનું કહ્યું અને પહેલાં તો શાંતિથી એમણે બંને દીકરાઓની આખી વાત સાંભળી.
ત્યાર પછી કહેવા લાગ્યા કે ઉર્મિલા, હું તારા મનની ભાવનાઓને સમજી શકું છું. તને યાદ છે જ્યારે મેં તારી સાથે લગ્ન કર્યા હતા ત્યારે પણ તારા ચહેરા પર આવી જ ચિંતા અને સમર્પણના ભાવ હતા, અને જ્યારે લગ્ન સમયે તે મારા પર વિશ્વાસ રાખ્યો હતો તો પછી આજે પણ મારા પર વિશ્વાસ રાખજે. ખૂબ આત્મવિશ્વાસ સાથે કાંતિભાઈ આવું બોલ્યા અને કહેવા લાગ્યા કે દીકરાઓ, તમારો નિર્ણય બિલકુલ સાચો છે અને હું તમારા નિર્ણય સાથે સહમત છું. આવું સાંભળીને બંને દીકરાઓ અને વહુ ખુશ થઈ ગયા. ત્યારે કાંતિભાઈ બોલ્યા કે હું તો એવું વિચારી રહ્યો છું કે મારા મગજમાં આવો આઈડિયા પહેલાં કેમ ન આવ્યો. મને ઓલ્ડ એજ હોમનો આઈડિયા ખૂબ સારો લાગ્યો. એટલે હું વિચારી રહ્યો છું કે તમારી બાના થોડા ઘણા ઘરેણાં પડ્યા છે એ વેચીને મારા ઘરમાં જ એક ઓલ્ડ એજ હોમ ખોલી દઉં. દીકરાઓ, તમને મારો વિચાર કેવો લાગ્યો? કેમ કે આપણે ઘરમાં ઓલ્ડ એજ હોમ ખોલવાથી આપણને પૈસા પણ મળતા રહે છે અને અમારા જેવા વૃદ્ધોને સહારો પણ મળશે. ત્યાર પછી મારે આવી રીતે સડકો પર ઝાડુ મારવાનું કામ પણ નહીં કરવું પડે. કેમ દીકરાઓ, હું સાચું કહી રહ્યો છું ને? એટલે હવે તમે બધા એક કામ કરો, તમે કાલે જ આ મકાન છોડીને નીકળી જાઓ અને હું પણ આ ઘરને એક 5 સ્ટાર ઓલ્ડ એજ હોમ બનાવવાની તૈયારી શરૂ કરું છું. કાંતિભાઈની આવી વાત સાંભળીને ઉર્મિલાબેનની આંખો ફાટી રહી ગઈ અને બંને દીકરાઓ એક સાથે કહેવા લાગ્યા કે બાપુજી, તમે આ શું કહી રહ્યા છો? એટલે કાંતિભાઈ બોલ્યા કે હા દીકરાઓ, આ ઘર મારી અને તારી માની મહેનતની કમાણીના પૈસામાંથી બનાવેલું છે. અરે નિકમ્માઓ, આ ઘર પર તમારો કોઈ હક નથી. અને હા, હું મારી મરજીથી આ ઘરમાં એક આશ્રમ ખોલી રહ્યો છું, જેનાથી અમારા જેવા વૃદ્ધો માટે કે જેના સંતાનો તમારા જેવા નાલાયકો હોય અને એ પોતાના વૃદ્ધ માતા પિતાને બોજ સમજી રહ્યા હોય એવા વૃદ્ધ મા બાપને સહારો મળી શકે. અરે મને તો એવું લાગે છે કે મેં પહેલાં જ વસિયત કેમ ન બનાવી, પરંતુ કંઈ વાંધો નહીં, હજુ પણ કંઈ મોડું નથી થઈ ગયું. એ કામ પણ મેં પાકું કરવાનું નક્કી કરી લીધું છે. હું જાણતો હતો કે ઘણા સમયથી આ ઘર પર તમારી નજર હતી, કેમ કે તમારા વર્તન અને બદલાયેલા રૂપથી હું જાણી ગયો હતો કે હું મારા ઘરમાં સાપોલિયા પાડી રહ્યો છું. પરંતુ મને એક આશા હતી કે કદાચ તમે બધા સુધરી જશો. પરંતુ જે સંતાનો આ ઘરને વેચ્યા પછી પણ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં એકલા મરવા માટે છોડવા માગતા હોય એવા સંતાનો આ ઘરમાં રહેવા બિલકુલ લાયક નથી. એટલે મારા વકીલ દ્વારા થોડા જ સમયમાં તમને નોટિસ મળી જશે અને 1 અઠવાડિયાની અંદર તમારે આ ઘર ખાલી કરવું પડશે. ત્યારે મોટો દીકરો બોલ્યો કે બાપુજી, તમે આવું કેવી રીતે કરી શકો છો? એટલે કાંતિભાઈ હસીને કહેવા લાગ્યા કે કેમ ન કરી શકું? જ્યારે તમારી પત્નીઓ મને ભીખ માગવા માટે સડકો પર ઝાડુ લગાવવા માટે મજબૂર કરી શકે છે તો હું તમને મારા ઘરમાંથી બહાર કેમ ન કાઢી શકું? અરે આજે તમને તમારા બાળકો દેખાઈ રહ્યા છે. એક સમયે અમે પણ તમને અમારા જીવ કરતાં પણ વિશેષ રાખતા હતા. અમે ખુદ ભૂખ્યા રહ્યા હતા, પરંતુ તમને પેટ ભરીને જમાડ્યા હતા. તમારી માં ફાટેલી સાડી પહેરતી હતી, પરંતુ તમને નવા નવા કપડાં પહેરાવતા હતા. પરંતુ પાછલા થોડા વર્ષોમાં તમે લોકોએ અમારી સાથે જે કંઈ પણ કર્યું છે એ બધું અત્યાર સુધી તો અમે સહન કરતા રહ્યા હતા, પરંતુ હવે બિલકુલ સહન નહીં કરીએ. એટલે તમે બધા અહીંથી નીકળી જાઓ. આવું સાંભળીને બંને દીકરાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એ કાંતિભાઈના પગમાં પડીને માફી માગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બાપુજી, અમને માફ કરી દો. હવેથી અમે આવી ભૂલ ક્યારેય નહીં કરીએ. હવે અમે તમારી ખૂબ સેવા કરશું. પરંતુ કાંતિભાઈ પોતાનો નિર્ણય કરી ચૂક્યા હતા, એટલે એ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને કાંતિભાઈએ દીકરાઓની કોઈ પણ વાત ન સાંભળી. ત્યારે બંને દીકરાઓના અને વહુઓના માથા શરમથી ઝૂકી ગયા. એટલે કાંતિભાઈએ પોતાની લાઠી પકડી અને કહેવા લાગ્યા કે ચાલ ઉર્મિલા, આજે આપણા માથા પરથી એક બોજ ઉતરી ગયો છે. કોઈએ સત્ય કહ્યું છે કે વૃદ્ધ પિતાના હાથમાં
તાકાત ઓછી જરૂર થાય છે, પરંતુ એને લાઠીમાં હંમેશા તાકાત હોય છે. આટલું કહીને કાંતિભાઈ અને ઉર્મિલાબેન બંને પોતાના રૂમમાં જઈને આરામથી સૂઈ ગયા. બંનેના ચહેરા પર આજે પહેલી વાર પરમ શાંતિ હોય એવું જોવા મળી રહ્યું હતું અને બંને દીકરાઓ અને વહુઓને બીજા દિવસે ઘર છોડીને જવું પડ્યું. તો મિત્રો, કાંતિભાઈનો આવો નિર્ણય તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.